દેવાધીનમ સર્વજગદમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીનમ તસ્મત બ્રાહ્મણ વંદિતે. કોઈ પણ દેવને બોલાવવો હોય મંત્ર દ્વારા દેવનું આહવાન થાય. કારણ કે મંત્રમાં પ્રબળતા છે ને ભગવાનનું વચન છે કે જે પણ મંત્ર બોલશો એ મંત્રથી એ દેવને આવવું જ પડે. કારણ કે ભગવાન વચનબદ્ધ છે. પણ પિતૃઓને સીધા ન બોલાવી શકો, યાદ રાખજો. કેવી રીતના? તો કે તમારો યુવાન દીકરો છે એ ઓફિસે ગયો છે અથવા તો બારે કોઈ પણ જગ્યાએ ગયો છે, તો તમે એને ફોન કરો કે દીકરા આવી જાતો, તો એ દીકરાને કોઈની રજા લેવાની જરૂર પડે? અથવા તમારે કોઈને ભલામણ કરવી પડે કે ભાઈ મારા દીકરાને આવવા માટેની રજા આપો? પણ એ જ દીકરો નાનકડો હોય અને સ્કૂલમાં ભણતો હોય તો તમે દીકરાને ફોન કરીને કહી શકો કે બેટા આવી જા? એને તમારે એના સાહેબને ફોન કરવો પડે કે સાહેબ અમારે થોડું પ્રસંગ છે, તમે દીકરાને આવવા માટે રજા આપો, અમારે એવી ઘટના બની ગઈ છે કે દીકરાને આવવા માટે રજા આપો. એ સાહેબનો તમારે સંપર્ક કરવો પડે, ડાયરેક્ટ તમારા દીકરાનો સંપર્ક ન કરી શકો. બસ આ જ પિતૃઓની સ્થિતિ છે. પિતૃલોક અલગ છે.